તો મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું કે ફ્રૂટ વેચીને વધારે નફો મળે કે લીલી શાકભાજી વેચીને વધારે નફો મળે, બરાબર. તો વિડીયો થશે બહુ ઇન્ટરેસ્ટિંગ, સારી એવી જાણકારી તમને મળશે જાણવા, બરાબર. તો વિડીયોને પૂરો જોજો, બરાબર. ચેનલ પર નવા સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો આજની વિડીયોને આપણે શરૂઆત કરી લઈએ. તો મિત્રો આગળના વિડીયોમાં તમે જાણ્યું કે લીલી શાકભાજી વેચીને તમે 2 થી 3 ગણો નફો કમાઈ શકો છો, બરાબર. તો આજે આપણે વાત કરીશું કે લીલી શાકભાજી વેચી વધારે પ્રોફિટ મળે કે આપણને ફ્રૂટ વેચી વધારે પ્રોફિટ મળે, બરાબર. તો પહેલી તો વાત કરીએ કે જો ફ્રૂટ, બરાબર, તો ફ્રૂટ સિઝનેબલ હોય, બધા અલગ અલગ સિઝનમાં બધા અલગ અલગ રીતે ઉપલબ્ધ હોય, બરાબર. તો મિત્રો ફ્રૂટ આવે છે બહારથી, બરાબર. આપણા ગુજરાત રાજ્યમાં અમુક ફ્રૂટ થાય છે અને મોસ્ટ ઓફ બાકીના બધા ફ્રૂટ બહારથી આવે છે, બરાબર. તો એની કોસ્ટ આપણે એટલે એનો ખર્ચો વધારે પડે, બરાબર. તો એને ખર્ચાની સાથે સાથે આપણે એમાંથી આપણો પ્રોફિટ પણ કાઢવાનો. સીધી વાત છે મિત્રો કે જે ખર્ચો ચડ્યો હોય એની ઉપર આપણે મૂડી કાઢવાની અને એમાં પણ પ્રોફિટ જોડીને આપણે કસ્ટમરને સાથે ડીલ કરવાની, બરાબર. તો આ થોડું આપણને મોંઘું પડી જાય, બરાબર. અને લીલી શાકભાજી ખરીદતી આસાનીથી આપણને અહીંયા આપણા ગુજરાત રાજ્યમાંથી લીલી શાકભાજી આપણને એવેલેબલ થઈ જાય, બરાબર. આસાનીથી અહીંયા ઉપલબ્ધ થઈ જાય. તો એક તો એ વાત છે. એક વસ્તુ આપણને ખરીદવામાં મોંઘી પડે છે અને આસાનીથી મળતી નહીં, બરાબર. આસાનીથી લેવા જઈએ તો એ વસ્તુ સારી હોય ના, બરાબર. અને જો લીલી શાકભાજીની વાત કરીએ તો લીલી શાકભાજી આસાનીથી આપણને અહીંયા મળે અને આપણો પોહાય એવા ભાવમાં પણ મળે, બરાબર. તો મારા ખ્યાલથી તો લીલી શાકભાજી વેચીને પ્રોફિટ સારો મળે ફ્રૂટ કરતાં, બરાબર. અને તેમ છતાં જે ફ્રૂટ વેચવાવાળા છે, મેં પોતે પણ ફ્રૂટ વેચેલા છે, બરાબર. તો ફ્રૂટ વેચવામાં બહુ કાળજી રાખવી પડે છે. અમુક ફ્રૂટ આની અંદર એવા હોય છે મિત્રો કે જેમ કે કેળું, બરાબર, 1-2 દિવસમાં એનો વેપાર કરી દેવો પડે. તમારે ગ્રાહકી હોય કે ના હોય, 1-2 દિવસમાં તમારે એનો વેપાર કરી દેવો પડે, નહીં તો એ ખરાબ થઈ જાય, એમાંથી તમારે કોઈ ઊભું થાય નહીં, બરાબર. પછી વાત કરીએ તો મિત્રો સફરજન બહારથી આવે, બરાબર, તો તમને ખબર છે. પણ સફરજનની અંદર જો તમે ધ્યાનથી માલ ખરીદતી વખતે જો ધ્યાન ના આપો ને તો એની અંદર ભાટો પડી ગયેલો હોય, બરાબર. એક સાઈડે જો બગડેલો હોય જો અંદર નીકળી ગયો, ઉપર સારો માલ હોય, અંદરથી જો ખરાબ નીકળી ગયો. સફરજનમાં બહુ એવું થાય, જેમ કે એ બહુ મુલાયમ વસ્તુ હોય છે, બરાબર. તો આ પાછું મોંઘું, સૌથી મોંઘું સફરજન, બરાબર. તો મોંઘું અને પાછું જો અંદરથી ખરાબ નીકળી જાય તો તમારે એ પૈસા તમારા લમડે લાગેલા જ છે, તમારે એ ખર્ચો ચોટેલો જ છે, બરાબર. એટલે ફ્રૂટ વેચવામાં પણ તમારે આ વાતની બહુ કાળજી રાખવી પડે, બરાબર. અને લીલી શાકભાજીની વાત કરીએ તો લીલી શાકભાજી તમે પાણી છોટી કે ઠંડા વાતાવરણમાં રાખી, ખુલ્લામાં રાખીને પણ તમે એને 1-2 દિવસ 3 દિવસ, અમુક શાકભાજી એવી તો 4-5 દિવસ પણ તમે એને સાચવી શકો છો. તો મારા ખ્યાલથી તો બેસ્ટ સારો નફો મળતો હોય અને બેસ્ટ વસ્તુ હોય તો લીલી શાકભાજી. અને જો બીજા નંબરમાં શું કે આપણે જો ફ્રૂટમાં ખર્ચો વધારે પડ્યો હોય આપણને તો આપણે એને મોંઘી વેચવું પડે ફ્રૂટ, બરાબર. અને દરેક લોકો પાસે એટલા પૈસા હોય ના, બરાબર. જેના પાસે હોય એ ફ્રૂટ ખરીદે છે આ રીતે. બાકી સસ્તો હોય ફ્રૂટ, સેલમાં વેચાતો હોય, બરાબર, તો લોકો આસાનીથી એને ખરીદી શકે. અને બાકી મોંઘો ફ્રૂટ તો અને વેચાય ઓછું એટલે વેપાર ઓછો થાય, નફો ઓછો જ બે આપણે. એટલે લીલી શાકભાજી વસ્તુ છે કે જે ફ્રૂટને પણ બીટ કરી જાય, ફ્રૂટથી આગળ નીકળી જાય, બરાબર. તો આપણે આ પ્રશ્નનો જવાબ એ જ છે આજના વિડીયોનો કે લીલી શાકભાજી ફ્રૂટ કરતાં બેટર સારી કહેવાય અને આગળ જાય અને એમાં પ્રોફિટ પણ સારો મળે. બાકી ફ્રૂટ વેચવાવાળા છે લોકો જે
સારો એવો નફો કમાય છે, પણ લીલી શાકભાજી જેટલો તો ના જ કમાઈ શકે. સફરજન 100 રૂપિયા કિલો તમે લાવ્યા હોય તો તમે 100નું 500 કરી શકો, બરાબર. અને લીલી શાકભાજી 20 રૂપિયા કિલો લાવ્યા હોય તો એ 20 ની 250 વેચાય. તો સમજી લો કે નફો શેની અંદર વધારે છે. અને વેચાણ પણ શાકભાજીનું વધારે થાય, ફ્રૂટનું ઓછું થાય. કારણ કે ફ્રૂટ મોંઘું હોય તો સામાન્ય માણસ તો, ગરીબ માણસ તો એની સામે જો નજર કરે તરત જ એમ કે આ તો બહુ મોંઘું હશે, એટલે એ તો વાત જ ના કરે. અને જેની જોડે પૈસા છે એ લઈ શકે. બાકી લીલી શાકભાજી એવી છે વસ્તુ કે ચાલો 20 રૂપિયાની પણ લેતા જઈએ તો 20 ની 250 તમે લઈને ઘેર લાવો અને શાક બનાવીને ખાઓ, બરાબર. તો લીલી શાકભાજીમાં સારો એવો નફો પ્રોફિટ મળે અને બધી રીતે બેસ્ટ છે. ફ્રૂટ કરતાં આગળ જાય લીલી શાકભાજી, બરાબર. તો જો તમારે વેપાર કરવો હોય તો ફ્રૂટનો તમે કરી શકો છો, બાકી લીલી શાકભાજી જેવું કોઈ વસ્તુ નહીં. અને લીલી શાકભાજી વેચો અને સારો એવો નફો કમાઓ. તો ચલો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.